કારગિલ વિજય દિવસ નિમિત્તે સુરતમાં દેશભક્તિ અને શહીદોના બલિદાનને વંદન કરતો ભાવસભર કાર્યક્રમ યોજાયો. પ્રેસિડેન્સી સ્કૂલ અને પ્રેસિડેન્સી પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનના પરિવારનું સન્માન કરવામાં આવ્યું. સુરતમાં કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે પ્રેસિડેન્સી સ્કૂલ અને પ્રેસિડેન્સી પરિવાર દ્વારા વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કારગિલ યુદ્ધના વીર શહીદ મેહુલભાઈ મેપાભાઈ ભુવાના પરિવારજનો વિશેષ ઉપસ્થિત રહ્યા, જેમનું શાલ ઓઢાડી અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રેસિડેન્સી પરિવાર દ્વારા શહીદના પરિવારને ₹21,000ની ધનરાશિનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો. સાથે જ પરિવારને જીવન જરૂરી વસ્તુઓ પણ ભેટ રૂપે આપવામાં આવી. દેશ માટે સર્વસ્વ અર્પણ કરનાર શહીદોના બલિદાનને યાદ રાખવાની ભાવના સાથે પ્રેસિડેન્સી સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ અનોખી જ પહેલ કરી. વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલી ₹51,000ની ધનરાશિ દર વર્ષે શહીદ પરિવારને અર્પણ કરવાની પરંપરા જાળવવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ છવાયો હતો અને શહીદોના બલિદાનને નમન કરતા સૌએ દેશ સેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વીર જવાન શહીદ જે થયા હોય છે તેના પરિવારને દર વર્ષે અહીંયા બોલાવે છે અને એક પરિવારનું સન્માન કરવામાં આવે છે. આજરોજ વીર જવાન શહીદ શ્રી મેહુલભાઈ મેપાભાઈ ભુવા જેમનો આજે પરિવાર અહીંયા બોલાવવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમની અંદર શ્રી પૂર્ણેશભાઈ મોદી ધારાસભ્યશ્રી તેમજ એના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસિડેન્સી પરિવાર તરફથી ₹21,000ની ધનરાશિનો ચેક તેમજ જીવન જરૂરિયાતની વસ્તુ તેમને અર્પણ કરવામાં આવી હતી. જય જવાન નાગરિક સમિતિ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી, એટલે કે કારગિલ યુદ્ધના પછીના દિવસથી દર વર્ષે પ્રેસિડેન્સી સ્કૂલના બાળકો દ્વારા એકત્રિત થયેલી ₹51,000ની ધનરાશિ દર વર્ષે અર્પણ કરવામાં આવે જ છે. પણ સાથે સાથે એમના શહીદ પરિવારને પણ બોલાવી અને તેનું સન્માન કરવામાં આવે છે. ખાસ કરીને બાળકોની અંદર રાષ્ટ્રભાવના વિકસે અને એક રાષ્ટ્રભાવનાના સંસ્કારનું નિરૂપણ બાળકોમાં થાય એ હેતુથી જ પ્રેસિડેન્સી પરિવાર દર વર્ષે આ રીતે શહીદ પરિવારને બોલાવતી હોય છે અને તેનું સન્માન કરતી હોય છે. કોઈપણ સમાજ કોઈ શહીદનો ઋણ ક્યારેય ચૂકવી શકવાનું નથી, એની ખોટ એના પરિવારને ક્યારેય પણ પૂરી પાડી શકવાનું નથી, પરંતુ એક સહાનુભૂતિ પણ એની એક હૂંફ આપવા માટે આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે.